જૂનાગઢ ગિરનારની સીડી પર સિંહનો બાળક પર હુમલો। ખેડાના 11 વર્ષીય મયુરને સિંહ ઉઠાવી ગયો। પહેલા 50 પગથિયે પરિવાર સાથે ચડતો હતો। વહેલી સવારે 5:45 આ કરુણ ઘટના બની। સેંકડો લોકોની વચ્ચે સિંહે બાળકનો શિકાર કર્યો। એક અઠવાડિયાથી 3 સિંહ આ વિસ્તારમાં ફરતા હોવાનો દાવો કરાયો છે। સીડીથી 100 મીટર દૂર બાળકના અવશેષ મળી આવ્યા। બૂટ અને લીસોટાના આધારે વન વિભાગે તપાસ હાથ ધરી। હસતું ખેલતું બાળક જે પરિવારની સામે જ સાવજનો શિકાર બની ગયું। ગિરનાર વિસ્તારમાં સિંહના આતંકથી ફફડાટ ફેલાયો છે। આપણે ગિરનારે ચડતા હતા અને 50-60 વખતે ચડ્યા અને પાછળથી સિંહે હુમલો કરી દીધો। આખું ટોળું યાદ હતું, એમાં ચોકાન લઈ ગયા। અચ્છા, કેટલા વર્ષનું બાળક હતું? બાળકનું નામ શું હતું? બાળકનું નામ મયુરસિંહ ચૌહાણ। મહેન્દ્રસિંહ ચૌહાણ। એટલે કેટલાક યાત્રિકો હતા સીડી પર? જાજા બધા ખાસે લાઈન હતી, તો પછી 50 હતા। તો પછી તમારી વચ્ચેથી લઈ ગયું બાળકને? હા, ફેમિલી કરી દીધું બરોબર। એમાંથી સિંહ એટલે થોડા આગળ આવ્યા બરાબર, કે સિંહે એકદમ ત્રાપ મારી અને બાળકને ઉઠાવીને જતો રહ્યો જંગલમાં। કેટલા સિંહ હતા? એક બારે ત્રણે એવું લાગે, તમે જોયો સિંહને બાળકને? હા, છોકરાને લઈને જતો રહ્યો, જોયો ખ્યાલ આવી ગયો ને તો જતો રહ્યો। એ લોકો મને ફોન કર્યો, હું જલ્દી આવી જાઉં, પણ લઈ ગયો। આજે વહેલી સવારને ગિરનારની સીડી ઉપર હજારો યાત્રિકો આજે ગિરનાર અંબાજીના દર્શન કરવા જતા હતા। ત્યારે આજે જે ખેડાનો પરિવાર છે તે પણ અહીં સીડી ઉપરથી ગિરનાર જતો હતો, ત્યારે તેના પરિવારનું જે એક બાળક હતું 11 વર્ષનું, તેને સિંહ ઉપાડી જવાની જે ઘટના છે તે સામે આવી છે। સિંહ તેના પરિવારમાંથી જે 11 વર્ષનું બાળક હતો, જે છોકરો હતો, તેને ઉપાડી અને જંગલમાં જતો રહ્યો હતો। તેના પરિવારજનો પાછળ દોડ્યા, પણ સિંહ છે તે બાળકને લઈને ફાડી કાઢ્યું છે। હાલ જે ગિરનાર જંગલમાંથી છે તે બાળકના અવશેષો મળ્યા છે। સિંહને ગોતવા અથવા બાળકના વધારાનું છે તે ગોતવા માટે વન વિભાગની અલગ અલગ ટીમો છે તે હાલ તપાસ કરી રહી છે। ત્યારે આજે સીડી ઉપર હજારો ભાવિકો જ્યારે જઈ રહ્યા છે, ત્યારે સિંહના હુમલાથી યાત્રિકોમાં ભારે ફફડાટ ફેલાયો છે। અતુલ વ્યાસ, ગુજરાત ફર્સ્ટ, જૂનાગઢ। તો બિલકુલ આ અંગે વધુ જાણકારી લઈએ એસોસિએટ એડિટર ધર્મેશ વૈદ્ય પાસેથી। ધર્મેશ, અત્યારે જો આ વાત કરવામાં આવે, ખાસ કરીને આ એક કિસ્સો છે, અગાઉ પણ એવું બન્યું છે તાજેતરમાં જ કે સિંહે માણસને ફાડી ખાધો હોય। આ પ્રકારના કિસ્સા વધી રહ્યા પાછળનું કારણ શું? જી ધર્મેશ। અમિતા, જે બનાવ સામે આવી રહ્યો છે એકદમ દુઃખદ તો છે અને ચિંતાજનક પણ છે, કારણ કે ગિરનાર એટલે સિંહ, સાવજ અને સુરા અને સંતોની ભૂમિ। આ ગિરનારની પર્વતમાળાના મધ્યે જે બનાવ બન્યો છે અને એ યાત્રિકનો જે સમૂહ હતો એમાંથી બાળકને ખેંચી જઈ અને જે શિકાર બનાવ્યો છે, એ બહુ મોટું એક ઘટના બની રહી છે। સિંહ પ્રેમીઓ છેલ્લા કેટલાય દિવસથી આ બાબતનું ચિંતા પણ કરી, કારણ કે છેલ્લા 3 મહિનામાં જે માનવ અને સિંહ વચ્ચેના જે હુમલાઓ અને બનાવો વધતા ગયા છે, ત્યારથી એક ચિંતાનો વિષય પણ બન્યો હતો। કેટલાક વિસ્તારો એવા છે કે જ્યાં કદાચ ઔદ્યોગિક વસાહતોને મંજૂરીઓ આપવામાં આવી છે, એને કારણે પણ કદાચ સિંહનો વસવાટ શહેર વિસ્તાર તરફ વધ્યો છે। એમાં ખાસ કરીને જે 2 બેલ્ટ ગણવામાં આવે છે, કે અમરેલીનો લીલિયા ક્રાંકચવાળો જે વિસ્તાર છે એ, અને બૃહદ એટલે દક્ષિણ રેન્જ જૂનાગઢ ગિરનાર આસપાસ ભેસાણ છે, આ તમામ વિસ્તારોમાં। પરંતુ ગિરનારમાં જે અવિરત લોકો રાત્રે પણ, હું એ ભૂમિમાં રહેલો છું અને ગિરનારની એકદમ જે પરિક્રમા કે અન્ય હોય તે નજરે જોયું છે, ત્યારે ખાસ ટ્રેકિંગ કરીને જે ફોરેસ્ટના અધિકારીઓ ખાસ પરિક્રમામાં પણ એક રાખવામાં આવતા હોય કે સિંહ કે દીપડા જેવા વન્ય પ્રાણીઓ પરિક્રમાર્થીઓને કાંઈ હેરાન ન કરી શકે, એને માટેની સ્પેશિયલ ટ્રેનિંગવાળા માણસો ત્યાં મૂકવામાં આવતા હોય। પરંતુ આજે જે બનાવ સામે આવ્યો છે એ એકદમ દુઃખદ છે, ચિંતાજનક છે, કે આખા ટોળામાંથી કે યાત્રિકોના સમૂહમાંથી થયું। બીજું, લોકો જે ગિરનાર યાત્રાએ આવે છે એ ગિરનાર મોટે ભાગે રાત્રે મધરાત્રિથી ચડવાનું શરૂ કરે છે, જેથી વહેલી સવારે પરત આવી શકે, એ રીતનું આખી જે યાત્રુની જે રાતની વહેલી પરોઢીએ પહોંચી જવું અને ઉતરવું, આ એક બહુ મહત્ત્વની વાત છે। અને એવા સંજોગોમાં આ જે બનાવ છે એ એકદમ દુઃખદ છે, ચિંતાજનક છે। સિંહ પ્રેમીઓનું તાજેતરમાં જ જૂનાગઢમાં એક બેઠક થઈ હતી અને એમાં આ જ બધા બનાવોનું, કે 3 મહિનાના બનાવોનું એક વિશ્લેષણ કરવામાં આવ્યું હતું કે સિંહ અને માનવના જે ઘર્ષણના ને બનાવો છે, હુમલા હોય, પછી ભોગ બનાવવાનું હોય, આ બધું જ વધ્યું છે। ત્યારે આ સૌથી મહત્ત્વના સમાચાર કહી શકાય અને આને માટે અત્યારે જે તપાસ થશે જ, પરંતુ સૌથી મોટી વાત છે કે ગિરનાર છે એમાં તો અવિરત યાત્રિકો આવતા હોય છે અને ખાસ કરીને ચોમાસામાં તો લોકો
ખાસ એ પણ આવતા હોય કારણ કે કુદરતી પર્વત અને પર્યાવરણનું એ ભૂમિ છે અને ત્યાં લોકો મોટે ભાગે મેં અગાઉ કહ્યું એમ કે રાત્રે મધરાતથી જ ગિરનારની સીડી ચડવાનું રોપવે આવવા છતાં લોકો સીડીથી પણ યાત્રાળુઓ જ્યાં ગિરનારની યાત્રા કરે છે અને આવા સંજોગોમાં સમાચાર આવ્યા છે એકદમ ચિંતાજનક છે અને જે આખા યાત્રીઓના સમૂહમાંથી એક બાળકનું જ્યારે આ રીતે એક શિકાર થઈ ગયો છે અને જે કહી શકાય કે એનું મૃત્યુ થઈ ગયું છે એવા એના અવશેષો પણ મળ્યા છે ત્યારે સૌથી મોટા આ સમાચાર કહી શકાય અને એને માટે મંથન પણ જરૂરી છે કારણ કે છેલ્લા 3 મહિનાના બનાવોની એક આખી વિશ્લેષણ કરીને અભ્યાસ કમિટી જે સિંહના જે વન્ય પ્રેમીઓ છે જે સિંહ પ્રેમીઓ છે વન પ્રેમીઓ છે એઓની સાથે બેઠક કરીને જ 1 મહિને પણ મોનિટરિંગ થાય તો આમાં કદાચ કંઈક ઓછું આવે એ આવા બનાવો ન બને એ શક્યતા વધુ દર્શાવાઈ રહી છે પણ સિંહ પ્રેમીઓને સરકાર હોય કે ત્યાંના લોકલ કલેક્ટર હોય મહિનામાં 1 બેઠક મોનિટરિંગની કરવી બહુ જરૂરી છે ખાસ કરીને જુનાગઢ અમરેલી ગીર સોમનાથ આ તમામ અને ભાવનગર પાલિતાણા રેન્જ આ 4 જિલ્લાના કલેક્ટરોએ દર મહિને આ વન્ય પ્રાણીઓને બોલાવવા જોઈએ જ્યાં કે રમેશ રાવલ છે જે સિંહના પ્રેમી કહી શકાય છે ભલે દીવમાં છે પણ એ હમણાં તાજેતરની બેઠકમાં હતા એમનું પણ તારણ હતું પૂર્વ અધિકારી છે શર્માજી અશોક શર્મા કરીને છે એટલે આ તમામ લોકોને સાથે પણ એક આખું બેઠક કરવી જોઈએ તો આવા બનાવો કદાચ ન બને એની તકેદારી રહી શકે છે જી બિલકુલ ધર્મેશ, અહીં એ પણ વિચારવાની વાત છે કારણ કે સામાન્ય રીતે જ્યારે સિંહ શિકાર કરતો હોય તો એકલ દોકલ લોકો જોતો હોય છે પરંતુ આ વખતે આખા ટોળામાંથી એક બાળકને ઉઠાવી જાય છે. ધર્મેશ, આપ અમારી સાથે જોડાયા એ બદલ આભાર. પરંતુ આ ઘટના જેની વાત કરી રહ્યા છે એ ઘટના ખૂબ જ ગંભીર છે કારણ કે એક 11 વર્ષનું બાળક જે યાત્રિકોના ટોળા સાથે હતું, સામૂહિક યાત્રા માટે આખું પરિવાર અને સંઘ નીકળ્યા હતા અને તેમાંથી આ બાળકને સાવજ ઉપાડીને લઈ ગયું અને ફાડી ખાધું. વન વિભાગે આ અંગે તપાસ પણ હાથ ધરી છે. એક બાળક જે હસતું રમતું હતું પરંતુ પરિવારની સામે જ તેનો શિકાર થઈ ગયો. ગિરનાર વિસ્તારમાં સિંહના આતંકથી હવે ફફડાટ ફેલાયો છે, ખાસ કરીને આ સિઝનમાં જ્યારે યાત્રિકો પણ ગિરનાર ચઢાણ કરતા હોય છે અને ત્યાં આવેલા તમામ ધર્મ ક્ષેત્રોમાં પહોંચીને તીર્થયાત્રા કરતા હોય છે, પરંતુ યાત્રિકોને પણ હવે ફફડાટ વ્યાપી ગયો છે. અને આ પહેલો બનાવ નથી. જો તાજેતરની જ વાત કરવામાં આવે તો હમણાં એવા ઘણા કિસ્સા સામે આવ્યા છે અને આ વખતે તો ગિરનારની સીડી પરથી કે જ્યાંથી માનવોની ચહલ પહલ હોય છે, એવી અવરજવર હોય છે, ત્યાંથી સિંહે બાળક પર હુમલો કર્યો. ખેડાનું આ બાળક હતું 11 વર્ષીય મયુર, જેને સિંહ ઉઠાવી ગયો. અમારી સાથે એ સિંહ પ્રેમી મયંકભાઈ ભટ્ટ જોડાયા છે, તેમની સાથે પણ વાત કરીએ. મયંકભાઈ, અત્યારે જો તાજેતરની વાત કરવામાં આવે, આજે જે કિસ્સો સામે આવ્યો ગિરનારની સીડી પરથી સિંહ બાળકને ઉપાડી ગયો અને તેનો શિકાર કર્યો, આવા તાજેતરમાં ઘણા શિકારના કિસ્સા સામે આવ્યા છે. આ શિકાર વધવા પાછળનું કારણ શું? બિલકુલ, જે પ્રમાણે આજે જે દુઃખદ ઘટના બની છે, હૃદયદ્રાવક ઘટના કહી શકાય, આની અંદર જે તંત્રની બેદરકારી સીધી દેખાઈ આવે છે. કારણ કે યાત્રાધામનું સ્થળ છે, અસંખ્ય શ્રદ્ધાળુઓ ગિરનાર પર્વત પર જતા હોય છે અને વન વિભાગનું જે વન્યજીવનું હેડક્વાર્ટર જુનાગઢની અંદર આવેલું છે, સક્કરબાગ ઝૂ આવેલું છે, ગિરનાર સફારી આવેલી છે, ત્યારે આટલો મોટો અધિકારીનો સ્ટાફ અને દીવાતરીએ અંધારું છે દેખાઈ રહ્યું છે અને તંત્રની બિલકુલ ઘોર બેદરકારીને કારણે આ હુમલો થયો છે. સ્થાનિકોનું માનીએ તો છેલ્લા 1 અઠવાડિયાથી 3 સિંહોની મુવમેન્ટ આ વિસ્તારમાં હતી, તો વન વિભાગે અહીં આગળ કેમ તકેદારીના પગલાં ન લીધા અને એને જ લઈને યાત્રાળુઓ માટે જોખમ ઊભું થઈ રહ્યું છે. બિલકુલ, અહીં જે જોખમ ઊભું થઈ રહ્યું છે, આપના અનુસાર તંત્રની ઘોર બેદરકારી છે. શું કરવું જોઈએ કે જેથી યાત્રિકો સુરક્ષિત રહે અને સિંહ પણ સુરક્ષિત રહે? કારણ કે એમ જોવા જઈએ તો એશિયાટિક સિંહ પણ એ આપણું ગૌરવ છે, પરંતુ જે સિંહ જ્યારે આદમખોર બને છે અને માનવ વસાહત તરફ આગળ આવે છે તો શું કરવું જોઈએ? બિલકુલ, સિંહ ગૌરવ છે આપણું, સાથે દુઃખદ ઘટનાઓ મનુષ્યના મૃત્યુની પણ છે. એટલે એક બાજુ જોવા જઈએ ગૌરવની વાત છે, એક બાજુ દુઃખની વાત છે, તો એની માટેના યોગ્ય વ્યવસ્થાપનો ઊભા કરવા જોઈએ. અને બીજું કે જે પ્રમાણે ત્યાં આગળ ચોકીની વ્યવસ્થા છે અને જે પ્રમાણે સ્ટાફ એલોટ કરેલો છે, તો એ સ્ટાફે સઘન પેટ્રોલિંગ કરવાની જરૂર છે. સિંહોના લોકેશન મળતા હોય તો સિંહોને જ્યારે લીલી પરિક્રમા ચાલતી હોય છે ગિરનારની, ત્યારે જે પ્રમાણે તંત્ર ત્યાં કામ કરતું હોય છે અને વન્યજીવોને ખસેડતું હોય છે, તો એવી રીતે અહીંયા આગળ પણ જ્યારે યાત્રાધામ હોય ત્યારે અહીંયા આગળ અલગથી વધારે સ્ટાફ, અનુભવી સ્ટાફની જરૂર છે. અને આ જે વન્યજીવો છે એને મનુષ્યના સંપર્કમાં આવતા રોકવા જોઈએ અને એની માટેના યોગ્ય વ્યવસ્થાપન કરવા જોઈએ.
પરંતુ જ્યારે આપણે આ વાત કરી કે ટ્રેસિંગ અને ટ્રેકિંગ પણ કરવું જોઈએ, અત્યાર સુધી આપણે એ તો જાણ્યું છે કે જ્યારે સિંહોના સંવર્ધનની વાત આવે, તેમની સુરક્ષાની વાત આવે, ઓલરેડી ટેકનોલોજીની મદદથી ટ્રેકિંગ લગાવવામાં આવ્યા છે, ટ્રેસિંગ કરવામાં આવે છે, ને તેમ છતાં પણ જો આવા બનાવ વધતા હોય તો કોણ કારણભૂત? આની અંદર જોવા જઈએ તો અત્યારે આપણી પાસે 900 છે અને જે નેશનલ પાર્ક અને જે અભયારણ્યો છે એની અંદર જે સિંહો વસે છે એનાથી 2 ગણા સિંહો માનવ વસાહતની અંદર ફરી રહ્યા છે. તો ક્યાંક ને ક્યાંક સિંહોને કાકડી ચાળો થતો હોય છે. સિંહોનો મુખ્ય ખોરાક માલઢોર છે, તો એનો જ્યારે શિકાર કરવા માટે ગ્રામ્ય વિસ્તારમાં આવતા હોય છે ત્યારે ઘર્ષણ થતું હોય છે. અને આવી જ રીતે આ સિંહો ગિરનારની પર્વતની આસપાસ જ્યાં આવી ગયા મનુષ્યની નજીક, તો એની માટે સીધું દેખાઈ આવે છે કે તંત્રએ જે વ્યવસ્થાપનો કરવાની જે વ્યવસ્થા કરેલી છે એની અંદર ઉણાઓ ઉતર્યા છે. કારણ કે ટ્રેકર, ગાર્ડ, ફોરેસ્ટર, આરએફઓ આ બધાની જવાબદારી આવે છે અને એની અંદર બિલકુલ વામણા પુરવાર થાય છે ત્યારે જઈને આ હુમલો બન્યો છે. બાકી ગિરનારની અંદર દીપડાના હુમલા સાંભળેલા છે, પણ સિંહનો હુમલો આ પહેલી વાર સાંભળવા મળ્યો છે. માત્ર 50 પગથિયા ચાલીને ઉપર ગયેલો પરિવારને એની પર એટેક થાય તો આ ખૂબ જ નિંદનીય અને ઘટના છે. જી મયંકભાઈ, આભાર અમારી સાથે જોડાવા બદલ. અમારી સાથે વરિષ્ઠ પત્રકાર ધીરુભાઈ પુરોહિત પણ જોડાયા છે, તેમની સાથે પણ વાત કરીએ. ધીરુભાઈ, આ વખતે જે આ બનાવ બન્યો ખૂબ જ દુઃખદ પણ છે અને ચોંકાવનારો પણ છે, કારણ કે ગિરનારની સીડીઓ પરથી જ્યાં યાત્રિકોનો સમૂહ જઈ રહ્યો હતો ત્યાંથી બાળકને સાવજ ઉઠાવી ગયો છે. આપના અત્યાર સુધીની કારકિર્દી આપે જે જોઈ છે, તો આવા કેટલા કિસ્સા ગિરનારમાં બન્યા છે? જી 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 હું છેલ્લા 30 વર્ષથી સિંહ સાથે કામ કરું છું. વાઇલ્ડલાઇફના રિપોર્ટર તરીકે આટલો આંચકાજનક બનાવ મેં મારી જીવનમાં પહેલી વાર જોયો છે. સવારમાં મેં સાંભળ્યા પછી મેં આખી વાતમાં તટસ્થ રીતે આ ઘટનાનું મૂલ્યાંકન કરવાની કોશિશ કરી છે. જે રીતે બન્યું છે એ ખૂબ ખરાબ અને અત્યંત ઘૃણાસ્પદ છે, પણ આખી ઘટનાનું તટસ્થ રીતે મૂલ્યાંકન કરવું જરૂરી છે. શું સિંહે માણસ ઉપર હુમલો કર્યો છે? આ બન્યું છે એ બાળક, એના પરિવાર પ્રત્યે અમને ખૂબ અંકત લાગણી છે. આજે સવારમાં બન્યા પછી એના મુખ્ય અધિકારી જૂનાગઢના CCF શ્રી નાલા સાહેબ સાથે પણ વાત કરી છે. એણે અમને જણાવ્યું છે કે અમે એ સિંહોને રેસ્ક્યુ કરશું, એ બાળકના બોડીને શોધીને એના પરિવારને પાછું આપવા માટે અને આ ઘટનાની તટસ્થ તપાસ કરીને એ ઘટના સાચી અને એમાં અંદરનું તથ્ય શું છે એ અમે જાણવાની સતત કોશિશ કરી રહ્યા છીએ. અમારા જૂનાગઢના એક સમયે વર્ષોથી સિંહ સાથે કામ કરતા વસાવડા સાહેબ સાથે પણ મેં વાત કરી. એમને પણ કીધું કે તટસ્થ તપાસ કરજો. ક્યાંક માનવ ઉપર સિંહોના હુમલા થાય છે, ક્યાંક એવો પ્રશ્ન પૂછાય છે કે સિંહો ક્યાંક આક્રમક તો નથી બની રહ્યા ને, એ વાતમાં તથ્ય હોઈ શકે છે, પણ સામે પક્ષે આ વન્ય પ્રાણીને ક્યાંક અન્યાય ન થઈ જાય એ પણ આપણે જાણવું જરૂરી છે. એટલા માટે મારું મંતવ્ય તો એ છે કે સિંહ અને માનવ વચ્ચે જે રીતે તણાવ વધ્યો છે એ તણાવનો ઉકેલ શોધવાની વાત છે. જે બન્યું છે અત્યંત ખરાબ છે. માણસ જે રીતે બાળક ઉપર સિંહ હુમલો કરે, એ પણ ગિરનાર પર ત્યાં યાત્રા જતી હતી, પરિક્રમાની પથ ઉપર એ 50 લોકોમાંથી આ બાળક આગળ થઈ ગયું. આગળ 4 સિંહો બેઠા હતા, એમાંના એક સિંહે આ બાળકને જોયા પછી હળી કાઢીને એની પર હુમલો કરીને એના બોડીને પગથિયાની નીચેના જંગલમાં લઈ ગયા છે. એના પગ મળ્યા છે. અત્યારે સ્થિતિ એટલી બધી દયાજનક છે એ બાળકની ને પરિવારની, એટલે એના તરફ સંપૂર્ણ લાગણી છે બધા લોકોની, પણ સાથે આખી ઘટનાની તટસ્થ તપાસ પણ થવી જરૂરી છે. જી બેન. બિલકુલ. અહીં આપે જે આટલું બધું આકલન કર્યું છે, અવલોકન પણ કર્યું છે, અને તટસ્થ તપાસ તો થવી જ જોઈએ, કારણ કે એક રીતે જ્યારે અત્યાર સુધી આપણે જોયું છે કે સિંહ પોતાના ક્ષેત્રમાં પોતાની રીતે ફરતા હોય છે, તેને સંવર્ધન અને તેનું સંરક્ષણ માટેની અલગ અલાયદી વ્યવસ્થા છે. આખી ઘટનામાં આપનું શું માનવું છે? વન વિભાગની કેટલી જવાબદારી? વન વિભાગની જવાબદારી તો છે, જવાબદારી હોવી પણ જોઈએ. ક્યાંક સિંહો અને માણસ વચ્ચે જે ઘર્ષણ થાય છે એ ઘર્ષણને વન વિભાગે બરાબર સમજવું પડશે. આટલો ઘાતક હુમલો આ છેલ્લા 3-4 દશકામાં મેં પહેલી વાર જોયો છે. કદાચ સૌરાષ્ટ્રમાં વન્ય પ્રાણીઓનું રિપોર્ટિંગ કરતા સૌથી સિનિયર પત્રકારોમાં હું છું, અને હું વન વિભાગને પણ અપીલ કરું છું. મને સંવેદના છે એ પરિવાર સાથે, એ બાળકના પરિવાર સાથે, પણ સાથે આ વન્ય પ્રાણી
એ વન્ય પ્રાણી બિચારું એ તો પ્રાણી છે, એને ખબર નથી એ શું કરે છે. આવી સ્થિતિ વચ્ચે ત્યાં તટસ્થ મૂલ્યાંકન કરીને આનો ઉકેલ શોધવો પડશે. માણસ અને સિંહ વૈગા છે, સિંહો માનવ વસ્તીમાં જાય છે, સિંહો ભૂખ્યા છે. કંઈક એવો ઉકેલ શોધવો પડશે. રાજ્ય સરકારને અને કેન્દ્ર સરકારના વરિષ્ઠ અધિકારીઓ અને સિંહને સમજનારા લોકોને હું અપીલ કરું છું કે આમાંથી ચાલો આપણે રસ્તો કાઢીને માણસને પણ બચાવીએ અને આપણા સિંહને પણ બચાવીએ. જી 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 બિલકુલ ધીરુભાઈ, અમારી સાથે જોડાવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. અહીં એ જરૂરી છે કે એક જે વિભાગ છે એ પોતાની પૂરી જવાબદારીથી કામ કરે. એક તરફ સિંહોનું સંવર્ધન પણ જરૂરી છે, તો જે રીતે માનવ વસાહત અને સિંહોનો જે વસ્તી છે તેનું જે ઇન્ટરસેપ્શન થઈ રહ્યું છે તેને કારણે અને સિંહ જે આક્રમક બની રહ્યા છે તેનું કારણ જાણીને તપાસ કરવી ખૂબ જરૂરી છે. જૂનાગઢના ગિરનારની સીડી પર સિંહનો બાળક પર હુમલો. વન વિભાગે બારદેવી વિસ્તારમાં પાંજરા ગોઠવ્યા છે. સુરક્ષાને ધ્યાને રાખી ગિરનાર સીડી પર પ્રવેશ બંધ કરવામાં આવ્યો. ખોખાર સિંહને પકડવા વન વિભાગે સઘન કવાયત શરૂ કરી છે. ગિરનાર વિસ્તારમાં સિંહના આતંકથી યાત્રિકોમાં ફફડાટ વ્યાપી ગયો છે. સિંહના સતત હુમલાને મામલે નિવૃત્ત અધિકારીએ નિવેદન આપતા કહ્યું કે સિંહ એક હિંસક અને શિકારી પ્રાણી છે. ખોરાકની અછત સર્જાતા સિંહ હુમલા કરી શકે. હુમલો કરવો એ સિંહના સ્વભાવમાં છે. તક મળતા સિંહ જરૂર પડે તો હુમલો કરશે. અશોક કુમાર શર્માએ સિંહના હુમલા અંગે આ સ્પષ્ટતા કરી છે. लायन जो है कोई भी कार्निवोर है, जब उसको मौका मिलेगा उसको खाने की कोई दिक्कत होगी तो उसका नेचुरल स्वभाव यही है कि वो अटैक कर सकता है. वो अटैक नहीं करेगा ऐसा आप कह ही नहीं सकते. वो तो करेगा अटैक जब उसको मौका मिलेगा, जब उसको ज़रूरत पड़ेगी. तो ये ह्यूमन हैबिटेशंस के पास जो अब लायंस की पॉपुलेशन जो रह रही है, चाहे वो वीडी हो, ग्रासलैंड हो या जंगल हो, लेकिन अगर आसपास में गांव हैं और ह्यूमन मानव बस्ती है, तो ये जो कॉन्फ्लिक्ट की सिचुएशन अभी हुई है, बनी है, ये आगे ये स्वाभाविक है और आगे और बढ़ेगी.